સુરતની વાત કરીએ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। કુડસદ ગામે આવેલા જીઆઈડીસી છેલ્લા 2 દિવસથી પાણી। ઓલપાડના કુગસદ ગામે આવેલા જીઆઈડીસીમાં પાણી ભરાયા છે। હજુ સુધી પાણીનો નિકાલ કરાયો નથી। ગ્રામ પંચાયતની બેદરકારી છતી થઈ છે। જીઆઈડીસીમાં નોકરી પર આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો જીઆઈડીસીમાં નોકરી પર આવતા લોકોને હાલાકી। કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ વિગત છે? 2 દિવસથી પાણી થયા છે રસ્તાઓ? જે લુબના ચોક્કસથી વાત કરવામાં તો સુરત જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે સુરત જિલ્લાની અંદર ક્યાંક 7 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસશે, જે અંતર્ગત સમગ્ર જિલ્લાની અંદર ભારે વરસાદને પગલે ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આવેલી જીઆઈડીસીની અંદર જે ગટરિયા પૂર અને વરસાદી પાણી બે ભેગા થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામ પંચાયત જીઆઈડી પાસે ઉદ્યોગકારો પાસેથી મોટા જે વેરા વસૂલતી હોય છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી ગ્રામ પંચાયતની સદંતર નિષ્ફળ નિવડતા હાલ કુડસદ જીઆઈડીસી વિસ્તારની અંદર આ વરસાદી તેમજ ગટરિયા પાણીથી લોકો ત્રાહિમામ થતા આવતા નોકરિયાત વર્ગોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી નુબના। બિલકુલ, આભાર કેતન સમગ્ર માહિતી બદલ। તો ગ્રામજનોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં મનપાના ધજાગરા। સુરતીઓ રોડ પર નીકળતા પહેલા સાવધાન રહેજો। સુરતમાં ત્રીજા દિવસે પણ રોડ પર ભૂવા પડ્યા છે। ડિંડોલી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવા પડ્યા છે। મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી છે। ખાડા બુરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। ખાડાની મુલાકાત લેવા ડેપ્યુટી મેયર પહોંચ્યા છે। અધિકારીઓ સામે ડેપ્યુટી મેયરની લાલ આંખ। અધિકારીઓ સામે પગલાં લેવાશે તેવું પણ ડેપ્યુટી મેયર દ્વારા કહેવામાં આવ્યું છે। તપાસ બાદ અધિકારીઓને નોટિસ પણ અપાશે। છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભૂવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ સામે નોટિસ રમી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતની સ્માર્ટ સિટી ગણાતા સુરતની સ્માર્ટનેસ ખોવાઈ રહી છે। દ્રશ્ય જોવા મળે છે। ત્રીજા દિવસે બી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતનો ડિંડોલી વિસ્તાર કે હાલમાં જ અહીંયા ડ્રેનેજનું કામ પત્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આગળ ડ્રેનેજનું કામ પત્યું છે અને મુખ્ય રોડ છે કે ત્યાં આગળ રોડની ગુણવત્તા સારી નથી, જેને લઈને રોડ 3 ફૂટ કરતાં વધુ બેસી ગયો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે સતત સુરતમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો છે, ત્યારબાદ રસ્તો જે રીતે બેસી ગયો છે, અહીંયા સવારના સમયે હેવી વાહનો ફસાઈ ગયા હતા। વાહનો કાઢી લેવામાં આવ્યા છે, પણ હવે મહાનગરપાલિકા આ ભૂવાઓને લઈને કહી શકાય ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે। આ લગભગ હમણાં 2 વર્ષ પહેલાં જ બની છે રોડ નવી, અને એ દર વર્ષે રોડ તૂટી જાય છે અને ઘણા સુડામાં કમ્પ્લેન કર્યા પણ હજુ સુધી સમાધાન આવતા નથી। અને તમે આ રોડ પર જોશો સાહેબ તો એટલી ગંદકી છે, અને લગભગ મેં 1,20,000 રૂપિયા જંત્રી આપી છે, અને દર વર્ષે આપણે વેરા બિલ ભરીએ છીએ। કોઈ અહીંયા એસએમસીના જે સાહેબો છે, પછી સુડાના જે સાહેબો છે, એ ધ્યાન આપતા નથી। બિલકુલ, અધિકારી ધ્યાન નથી તો અધિકારી પાસે જઈએ, આપણે એમને સાંભળવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે આખો રસ્તો બેસી ગયો છે। સાહેબ, આપનું નામ? રવિભાઈ પટેલ। રવિભાઈ, શું કહેશો? આ ડ્રેનેજ લાઈનનું આગળ પણ કામ ચાલુ છે। અડધી સુડાની પ્રિમાઇસીસ આવે છે, તે સુડામાંથી આ લોકો ડ્રેનેજ લાઈન નાખી છે, તો તે લાઈન જે પુરાણના હિસાબે બેસી ગયું છે। ભારે વાહનો અહીંયાથી પસાર છે, કારણ કે સુડા વિભાગે અહીંયાથી ડ્રેનેજ લાઈન નાખી છે, અને જે પ્રકારે ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ અહીંયા પુરાણ કરીને રોડ બનાવવામાં આવેલો હતો, આ રોડ બેસી ગયો છે। ત્યારે હવે મહાનગરપાલિકા આ જે ભૂવા પડ્યા છે તે ભૂવા પૂરવાની કામગીરી ખૂબ જ ઝડપી ગતિએ શરૂ કરી છે। એટલે કે કરેલા કૌભાંડ, કરેલો ભ્રષ્ટાચાર હવે દબાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। કેમેરામેન જીગર કુકર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। જો તમારે સમજવાની વાત જે તમે કરો છો, 3 મહિના પહેલાં ડ્રેનેજ લાઈન અહીંયા નાખી છે, અને તરત જ આ વરસાદ આવ્યો છે, એટલે લગભગ એક થી 1.5 મહિના પહેલાં કામ પૂરું થયું છે। એક માત્ર આ ઘટના નથી, શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ બેસી ગયા છે, દરેક જગ્યાએ આ સમસ્યા છે। બેન, જે જગ્યા બેઠા એ જગ્યા નોંધ લીધી છે, અને આપણે રીતસરનો જે વરાછાનો બનાવ બન્યો એમાં આપણે કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને નોટિસ પણ આપી છે। કેમ નહીં? અધિકારી સામે જે જવાબદાર અધિકારી હશે એના સામે બી કાર્યવાહી થશે। તો સુરતમાં મનપાના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। ડિંડોલી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવા પડ્યા છે।
ખાડાની મુલાકાત લેવા ડેપ્યુટી મેયર પહોંચ્યા છે, પણ છેલ્લા 3 દિવસથી અનેક વિસ્તારોમાં ખાડા પડી રહ્યા છે. અધિકારીઓ સામે ડેપ્યુટી મેયરની લાલ આંખ પણ જોવા મળી રહી છે. અધિકારીઓ સામે પગલાં લેવાશે તેવું પણ તેઓ કહી રહ્યા છે. પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી સુરતમાં કયા પ્રકારની થાય છે તેને લઈને સવાલ. સુરતીઓ રોડ પર નીકળતા પહેલા ખાસ સાવધાન રહેજો, કારણ કે અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. બીજી તરફ વાત કરી લઈએ નવસારીની. મેયરની ભૂવા પડવાની આગાહી સાચી પડી. શહેરમાં થોડા જ વરસાદમાં રોડ પર ભૂવા પડવાની શરૂઆત થઈ છે. મિથિલા નગરી વિસ્તારમાં મુખ્ય રસ્તો બેસી ગયો છે. પહેલા જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારી સામે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. તો રહેણાંક વિસ્તારમાં રોડ ધસી જતા લોકોમાં ભય છે. 8 થી 10 ફૂટ ઊંડો ભૂવો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો નવસારીમાં પણ આ જ પરિસ્થિતિ છે. ભાવિન જોડાય છે ફોન લાઈન પર. ભાવિન, અનેક વિસ્તારોમાં રસ્તાઓ બેસી ગયા છે. ભૂવારાજ, શું માહિતી, શું અપડેટ? લુબના જે રીતના નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં હવે ભૂવારાજ હોય એ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદ પડી રહ્યા છે. માત્ર 3 દિવસમાં જ આ ચોથી ઘટના છે ભૂવા પડવાની. મેયરે જ્યારે અધિકારીઓને ખખડાવવાના હોય કે નોટિસો આપવાની હોય, એની જગ્યા પર મેયર 2 દિવસ પહેલા જ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં એવું સ્ટેટમેન્ટ, એક નિવેદન આપ્યું હતું કે ભૂવા વરસાદની સિઝનમાં ભૂવા તો પડશે જ, અને એના માટે મીડિયા સામે કે કોઈની સામે સીધા આક્ષેપમાં કે ઉતરી ન પડતા આ રીતની સલાહ આપી હતી. એટલે કે ચોક્કસથી કહી શકાય કે લુબના મેયરે જે રીતનું વિવાદાસ્પદ નિવેદન એક બહાર આપ્યું હતું, આ રીતનું કે અધિકારીઓનો લૂલો બચાવ કર્યો હોય કે પછી કોન્ટ્રાક્ટર કે એના માટે એક છૂટો દોર મળી ગયો હોય હવે પોતાની નબળી કામગીરી સામે, એવું હાલ દેખાઈ રહ્યું છે. પરંતુ છેવટે જે ભૂવાના કારણે ભોગ સામાન્ય નવસારી શહેરની જનતાએ જ બનવાનો વારો આવતો હોય છે, ત્યારે આ બાબતે પણ મેયરે ધ્યાન આપવું જોઈએ અને આ પ્રકારના નિવેદનોથી બચવું જોઈએ, એવું હાલ તો શહેરમાં લોકોમાં ચર્ચા થઈ રહી છે. લુબના બિલકુલ ભાવિન, પહેલાથી જ મેયર સ્ટેટમેન્ટ આપે છે કે વરસાદમાં ભૂવા તો પડશે જ. તો સવાલ એ પણ છે કે પ્રી મોન્સૂનની કામગીરીનું જે બજેટ હોય છે તેમાં કેટલું કામ થાય છે જો ભૂવા પડવાના જ છે? ચોક્કસથી લુબના હાલમાં જ નવસારી મહાનગરપાલિકાનું જે ચૂંટણી ગઈ હતી અને તે પહેલા વહીવટનું શાસન હતું, એટલે એ સમયગાળા દરમિયાન જે તમામ કામો થયા છે એ કામો પર પણ શંકા હાલ સેવાઈ રહી છે. એટલા માટે કે કયા પ્રકારની ગુણવત્તાના જે કામો થયા છે, ગુણવત્તાયુક્ત કામો થવા જોઈતા હતા, એ હાલ કામો નથી દેખાઈ રહ્યા. એટલા માટે જ આ શહેરમાં જે વિવિધ જગ્યાઓ છે એમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને મોટા ભૂવા પડવાના કારણે હાલ જે શહેરીજનો છે એના પર એક સંકટ ટોળાઈ રહ્યું છે. એટલા માટે કે વાહન ચાલકો જો મોટા ભૂવા પડે ને ભૂવામાં ખાબકે તો ઈજા પહોંચે અથવા કોઈ અનબનાવ બને, એની પણ શંકાઓ સેવાઈ રહી છે. પરંતુ આ રીતના બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ભૂવા પડવાની શરૂઆત અને મેયરનું હાસ્યાસ્પદ નિવેદન પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉપસ્થિત કરે છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોટ પંથકમાં ચોમાસાએ જમાવટ કરી છે. આજે વહેલી સવારથી જ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધોધમાર વરસાદ વરસતા જનજીવનને ગરમીમાંથી રાહત મળી હતી.